7મી મે 2024 એટલે લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી। આજે સૌ દેશવાસીઓ પોતાના મતદાનનો અધિકાર મેળવી અને પોતાનો મતનો હક અને આ સરકાર ઉપર આ દેશ ઉપર આવનારા સમયમાં પોતાનો હક અને અધિકાર મતના આધારે કરતા હોય। મત એટલે મહાદાન। ખાસ કરીને જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે ખૂબ કરેલા કામો છે અને આ દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે આ દેશમાં ફરી પાછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બનવાની છે। ત્યારે ગુજરાતમાં પણ 26 બેઠક જીતવાના છે, 25 સીટ હવે બાકી છે, 1 સીટ અમે જીતી ગયા છે। ત્યારે આ રાષ્ટ્રના હિતમાં, આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી તરફ આ દેશની જનતાનો જે વિશ્વાસ છે એ બતાવી રહ્યો છે કે આવનારા સમયમાં એક મજબૂત સરકાર બનવાની। રજતભાઈ 1040 61 બૂથ સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યા છે, શું કહેશો, કેવો સંઘર્ષ રહેશે? એ ખાસ કરીને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી। આ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષમાં ઘણી ચૂંટણીઓ થઈ, એવા કોઈ બનાવો નથી બન્યા કે જેને કારણે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર બની શકે, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે એ વિસ્તારો સંવેદનશીલ થયા હોય, પણ આ વિસ્તારમાં હંમેશા શાંતિપૂર્ણ મતદાન થયું છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટું મતદાન આ વખતે લોકસભામાં થયું। વિપક્ષ દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે, ત્યારે આપના દ્વારા પણ 5 લાખની લીડ આપી રહી છે, શું કહેશો? એ મારે વિપક્ષનું તો નથી કહેવું, પણ અમે 5 લાખની લીડથી જીતવાના છે એનો મને વિશ્વાસ। મતદારોને શું અપીલ કરશો? એ ખાસ કરીને જ્યારે આ લોકસભાની ચૂંટણી હોય, આ દેશનું લોકશાહીનું સૌથી મોટું પર્વ હોય, ત્યારે લોકો એક ઉત્સાહ સાથે, એક ઉમંગ સાથે તહેવારની ઉજવણી કરતા હોય એવી રીતે સૌ વધુમાં વધુ મતદાન કરે એવી વિનંતી કરું। ઓકે। બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો, ગરીબો, એસટી, ઓબીસી, સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું। ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કઈ નજરે જુઓ છો આપ? એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે, એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું। પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે। એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ। જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ। એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી। એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા લોકો જ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા, એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે। જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે? જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો પડી? જિલ્લામાં કેસી રાઠોડ છે, એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે। અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું। સાંજે એસપી શ્રીને રજૂઆત કરી છે, એસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે, એટલે એક એ જગ્યાએ થયું હતું। કડાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદિયાએ કર્યું છે, એ ખેદજનક છે। આવી રીતે કડાયા છે, બાદલપરા છે અને ઉના છે, આ 3 પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે, યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે, એ બરાબર નથી થતું। આપનો મારો પહેલાંથી ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે, મારી જીત નિશ્ચિત છે, હું જીતું છું ને જીતું જ છું। હીરાભાઈ 5 લાખના દાવા કરી રહી છે સામેની પાર્ટી। એ લોકો તો જોરથી બોલો, જાહેરમાં બોલો, જૂઠું બોલો, એમની આદત પહેલેથી જ છે। 5 લાખની 150થી પાર વાત કરતા હતા ત્યારે 2 સીટે બેચ્યા હતા। આ વખતે દિલ્હીનો તખ્તોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડથી કોંગ્રેસને જાય છે। અંતમાં પ્રજાજનોને શું અપીલ કરશો? શાંતિપૂર્ણ રીતે મતદાન થાય? ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ, આગેવાનોએ, તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય, કારણ કે લોકશાહી ઢબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા, અત્યારે માથા ભેગા કરવાના હોય, માઇન્ડ પાવરથી ચાલવાનું હોય, શાંતિમય ચાલવાનું હોય, ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને। કોઈ પણ કંઈ બોલે તો પણ મારા વતી સહન કરે, અને મારો તો એક જ શબ્દ છે કે આપણને 1 મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર, જેથી કરીને કોઈ ઝઘડો યા ટંટો ન થાય અને પ્રજા શાંતિ રહે। ઇલેક્શન તો સાંજે 6 વાગ્યા સુધી જ છે, પણ એ પછીના વેરઝેર ના વધે, એ અસામાજિક તત્વો છે એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે। હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ 2 જ્ઞાતિઓ છે, 2 પાર્ટીઓ છે, ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા આપીએ। જે લોકશાહીનું મોટું પર્વ
એટલે કે લોકસભાની ચૂંટણી ઉજવાઈ રહી છે, ત્યારે આનંદની વાત છે કે આજે લોકોની અંદર એક નવો ઉત્સાહ, નવો જોમ, નવી ઉર્જા સાથે આપ જોઈ રહ્યા છો સવારના 7 વાગ્યાથી લોકોની મોટા પ્રમાણમાં એક ટીમ લાઈન જોવા મળી રહી છે કે આજે લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે ચાલી રહ્યો છે એના સમર્થનની અંદર, એના વિચારોની અંદર લોકો આજે મતદાન કરવા આવી રહ્યા છે અને ભગવાન રામની પૂજા કરીને કે રામ રાજ્યની જે સ્થાપના થઈ છે, રાજ્યની સ્થાપના ને આજે વંદન કરવા લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે. આજે આખા દેશની અંદર જ્યારે ચૂંટણીનો પર્વ ઉજવાતો હોય અને જૂનાગઢની અંદર પણ આજે જ્યારે મતદાન થાય છે, અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પછીને અહીંયા કાયદેસર મતદારોની લાઈન લાગી છે. આપણું ભવિષ્ય ને આપણા છોકરાના ભવિષ્ય માટે આપણે નક્કી કરવાનું છે કે કોને મત દેવો. નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે આ દેશની સેવા કરી છે, જે દેશનું ધ્યાન રાખ્યું ને, ખરેખર આ નરેન્દ્ર મોદી સાહેબ છે ને એ કોઈ યુગ પુરુષ છે અને ભગવાન એને એવડી શક્તિ આપી. આખા દેશની અંદર જે રીતે તમે જો કે મોદી સાહેબના નામથી ને હું કામ દેવાય, કોરોનાના ટાઈમે 140 કરોડ પ્રજાને જે રીતે એણે મદદ કરી છે ને બચાવવામાં આવી છે, આ જ રીતે પાકિસ્તાનની તમે જે હાલત થઈ છે ને અત્યારે, એ લોકોને પણ એવું છે કે અમે હિન્દુસ્તાનમાં પડી જાય. મોદી સાહેબે આખા દેશ માટે, બધા માટે કર્યું. આપણે આપણા છોકરાના ભવિષ્ય માટે પણ આજનો દિવસ મતદાન પણ કરજો અને જૂનાગઢમાંથી ને રાજેશ ચુડાસમાને ખૂબ જંગી બહુમતીથી બધા ચૂંટાવે એવી પ્રાર્થના કરું છું. લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે, જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવું. આજે મેં સપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે. તો મારી સર્વે જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, તો આપ આવો, મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો. ધન્યવાદ. આજે મતદાનનો સમય છે અને લોકશાહીનું 5 વર્ષે આવતું મોટું આ પર્વ ગણાય અને આપણે એ પર્વમાં આપણો અચૂક મત છે એ એળે ન જાય. ખાસ કરીને મત આપવો જરૂરી છે, એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને મત આપી ને આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર આગળ વધે એ વધ્યું છે, ખૂબ આગળ વધે એવી આપણે બધા અપેક્ષા રાખીએ. માટે હું બધા ભાઈઓને કહું છું, બહેનોને કહું છું કે તમે બધા મતદાન કરો, મતદાનથી વંચિત રહેતા નહીં. મતદાન આપવું જરૂરી છે, દેશને માટે જરૂરી છે, માટે મતદાન કરો. હું પણ મતદાન કરવા આવ્યો છું અને મેં મતદાન કરી દીધું છે, માટે આપને અપીલ કરું છું કે ખૂબ મતદાન સારામાં સારું થાય એવું મતદાન કરો, એવી મારી અપીલ છે. તમને બધાને આશીર્વાદ છે મારે. એટલે ચૂંટણી આજે જૂનાગઢમાં હાલ સાધુ સંતો સાથે મારા બૂથમાં મતદાન કરવા ગયો હતો. જૂનાગઢમાં ખૂબ ઉત્સાહભેર અત્યારે મતદાન ચાલુ છે. હું જૂનાગઢની જનતાને હજી વિનંતી કરું છું કે આ લોકશાહી પર્વમાં આપ કોઈ પણ નાગરિક મતદાનથી વંચિત ના રહો. અત્યારે જે વાતાવરણ જોવામાં આવી રહ્યું છે એમ જોતા ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે અને ખૂબ મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતે એવું અત્યારે સ્પષ્ટ દેખાય છે.